જય માતાજી બધાને, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. આપણી આ નવી વ્લોગની ચેનલ છે, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે આપણે જવાનું છે પ્રવાસમાં. અભી મજા આયેગા ના ભીડો. તો રાત્રે 12 વાગે અહીંયાથી આપણે નીકળવાનું છે અને સૌરાષ્ટ્રનો આપણે પ્રવાસ છે. તો વ્લોગમાં બન્યા રહેજો અને પ્રવાસ દરમિયાન અમે શું શું કરીએ છીએ, શું શું વસ્તુ જોઈએ છીએ, એ બધું આપણે આ વ્લોગમાં દેખાડવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે રાતના 12:30 થાય છે અને આપણે આવી ગયા બસમાં. હવે ઉપડવાની ફૂલ તૈયારી છે. આ આપણે બસ ઉપડી ગઈ. હવે જોઈ લો તમે રાતનો નજારો, મોજ કરવા જવાનું આપણે. આ છે આપણે વિષયની હોટલ, જ્યાં આપણે પહેલો હોલ્ટ કર્યો હતો. આ છે આપણી બસ, જેનું નામ છે ગુરુ કૃપા. આમાં આપણે ટ્રાવેલ કરવાનું છે. અત્યારે આપણે આરાધના ધામ જગ્યા છે, ત્યાં આપણે હોલ્ટ કર્યો છે અને ચા નાસ્તો અહીંયા કરવાનો છે. આવું કંઈક દ્રશ્ય છે, જોવો તમે. મંદિરનો અંદરનો નજારો છે. બધી કોર બગીચા ને હરિયાળી ને એવું બધું ઝાડવા જ છે. આ રસ્તેથી અંદર મંદિરે જવાય છે. ત્યાં પણ આપણે જઈને તમને દેખાડવી, પણ એ પહેલાં બહારનો નજારો આપણે જોઈ લો. એક નંબર નજારો બહારથી દેખાય છે. આ અહીંયા જવાનો રસ્તો છે, મંદિરે જવાનો. અંદર જઈએ હવે હળવે. અને આ દેખાય એ મંદિર છે ફાઇનલી, આરાધના ધામ. અહીંનો કંઈક નજારો તમને દેખાડું. આવો એની પડીખે, મંદિરની પડીખાનો નજારો બધો આવો છે. આપણા પહેલા દિવસનો નાસ્તો ચા ને ફાફડી, મરચા હતા પણ આપણે લીધા નથી. આ નાઈમને જો બાકાજી કે બોલાવી ખાલી. ચા ને ફાફડી તો ભૂણીએ બોલાવી દીધો. બાકી ખાઈ જોવો તમે. આ તો બધા ટેપ ચાલુ કરાવીને બધા ડિસ્કો કરવા મળ્યા. જોવો તમે ખાલી નાસે ડિસ્કો કરવા મળ્યા બધા ચાલુ. બસે વચ્ચે ઊભા રહી. આપણે નાસ્તો કરી લેવી પેલા, બસમાં ભૂખ બહુ લાગી ભાઈ. તો ગાઈસ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચે. અહીંયા આપણે નાહવાનું છે, પણ હું તો નાહવાનું નથી, કારણ કે આપણે ઘરેથી ન નાહ્યા છે એટલે નાહવાનું નથી. જોઈ લો તમે, આ બીચ છે, શિવરાજપુર બીચ છે. એનો નજારો જોઈ લો તમે. અહીંયા આપણે ફૂલ મોજ કરવાની છે. ઊંટિયા જોવો, પછી આપણે ગાડી છે 4x4. આવી બધી મોજ છે અહીંયાની. તો મોજ કરી લેવી. કેવું મસ્ત. આપણે હું ને અક્ષયભાઈ બેસી ગયા છીએ ઊંટ ઉપર. જોઈ લો, આ દરિયો છે અને આપણે બેઠા છીએ ઊંટ ઉપર. જોઈ લો, ઊંટ ઉપર એવું હોય ને તો એને ભાઈ એ બોલું હોવું જોઈએ. છત્રીનું કલેજું જોઈએ, બાકી હલે કાયદેસર. ઠેકડા મારે ઠેકડા આવે ઓ કાયદેસર આવે. કલેજું જોઈ લો. અમે તો બેસી જાય છીએ, જેવી છે બે તબડક કરતા. સમજ રહ્યો ના? આ દરિયો છે શિવરાજપુર બ્રિજ, જોઈ લો. અને મોજ કરી છે મેં બે. અહીંયા આપણે પૂરેપૂરી મોજ કરી લીધી છે ને હવે આપણે થઈ ગયા છીએ બેટ દ્વારકાના પુલ તરફ જવા રવાના. લટપટ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ બેટ દ્વારકાના પુલે. આ પુલનું નામ જે કોઈને ખબર હોય તે કોમેન્ટ જરૂરથી કરજો. પુલની સાઈડમાં આપણે આ દરિયો છે, અહીંયા બોટ ને એવું બધું હાલે છે, જોઈ લો. આપણી બસ અહીં પડી છે અને આ બધા મિત્રો આપણા જ છે જે ફોટોશૂટ કરે છે. આપણે ગુરુકૃપા બસ જ્યાં પડી છે, જોઈ લો આ પુલ. તો આપણને સાસવાળા ભાઈ ભેગા થઈ ગયા. તેમનો ડાયલોગ આપણે સાંભળો, કેવો ડાયલોગ બોલે છે. हेलो भाई, कारे वेरे धोले छाछ ब्लैक बफेलो वेरे नाइस बटर में नाइस 5 किलो मोकलो कलेजा जय द्वारका देश कना द्वारका आवो तो એમનો આ ફેમસ ડાયલોગ છે જે આપણે સાંભળી સાઈસ પી ત્યાંથી રવાના થઈ ગયા. ત્યાંથી આપણે આવી ગયા નાગેશ્વર. ત્યાં આપણે દર્શન કરી લેતા. ભોળાનાથની મૂર્તિ જોઈ લો આપણે. આ જોઈ લો, મોટી હેવી મૂર્તિ છે અને કહેવાય છે કે આખી પારસના પથ્થરમાંથી બનાવેલી છે આ મોટી હેવી મૂર્તિ. બોલો હર હર મહાદેવ.
ત્યાંથી આપણે આવી ગયા આપણે રોકાવાનું હતું ત્યાં, અને ત્યાંથી આપણે મંદિર ચોખ્ખું દેખાતું હતું આપણું દ્વારકાનું. આપણો દ્વારકાનો રૂમ છે જે આપણે રાત્રિ રોકાવાનું હતું તે. અત્યારે સાંજનો સમય છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે, જે દ્વારકામાં જ સ્થિત છે. આ જોઈ લો, આ મંદિર છે, ત્યાં શિવલિંગ જ છે અને ફરતો ફરતો નજારો છે દરિયાનો. તો જેવી આપણે ત્યાં અટતા તો આ છે ભડકેશ્વર મહાદેવ, જેની શિવલિંગ છે. આ જોઈ લો તમે, આ એના દાદરા છે અને સનસેટ પોઈન્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંયાથી સૂર્ય ચોખ્ખો દેખાય છે. આ મૂર્તિ, આ બધીનો નજારો, અને આ છે દરિયો, આ છે દીવાદાંડી, બધો નજારો અહીંયાથી દેખાય. બીજો આપણો સનસેટ પોઈન્ટ કયો તો મેન સનસેટ પોઈન્ટ આ જ છે, જ્યાંથી આપણે સૂર્ય આથમતો ચોખ્ખે ચોખ્ખો દેખાય, અને એનો આનંદ આપણે લીધો હતો. આ દ્વારકાની હરિયાળી જો તમે, બંને બાજુ વૃક્ષો અને વચ્ચે રસ્તા, કેવો સુંદર લાગે રસ્તો પણ. ત્યારબાદ આપણે રાત્રે આવી ગયા દ્વારકાધીશના મંદિરે. ત્યાં વિડીયો અલાઉડ નહોતો એટલે આપણે ઉતારવો નથી. ત્યારબાદ આ છે રાત્રિનું ભોજન. આ છે આપણો સવારનો નાસ્તો, ચા અને થેપલા. મને વિડીયો ઉતારતા જોઈને પાછા બીજા થાળી મૂકવા માંડ્યા કે મારી થાળીને લે કે મારી થાળી ફેમસ થાય. कैसा लगा मेरा मजाक? તો બીજા દિવસે વહેલી સવારે આપણે હરસિદ્ધિ માતાના મંદિરે જવાનું હતું, તો તેના માટે આપણે બેગ પેક કરી અને લઈને નીકળી ગયા હતા આપણા ભાઈબંધો હારે. જો રાતના 5 વાગે છે, આ આપણી બસ પડી છે, તો અહીંથી જવાનું છે આપણે હરસિદ્ધિ માતાના મંદિરે. દ્વારકાને બાય બાય કહીને જતા હતા ને, ત્યાં તો વચ્ચે ગાયોનું ધણ ભેગું થઈ ગયું, તે આપણે એમના દર્શન કરીને થઈ ગયા આગળ રવાના. આ છે આપણે વહેલી સવારની મોજ. તમે ખાલી ગીતવાની મોજ જો ભાઈ ભાઈ. તા તો જમજમ દીવ ગેમ તમે ધુમ્મસ તો જોતા જાઓ, કઈ દેખાય નહીં એવી ધુમ્મસ હો. પણ 2 hours later. તો ફાઇનલી આપણે પગી ગયા હરસિદ્ધિ માતાના મઢે. આ ડુંગરા ઉપર હરસિદ્ધિ માતાનું મંદિર છે, પણ ત્યાં બંધ હતું એટલે ઉપર જવા મળ્યું નથી. હેઠે આનંદ આપણે માણ્યો છે. આવડો આ છે ડુંગર અને તેની પડખે જ દરિયો છે. સવારનું 1 નંબર લોકેશન આવે છે, જોઈ લો તમે. આ ફરતી કર બધે મજો જ મજો આવ્યા રાખે. ફોટોશૂટ માટે પણ બેસ્ટ જગ્યામાંની એક આ છે. પણ તા તો એન્કરની સાઈડ પાણી હુકી ગયું હતું, બધું રણ જેવું થઈ ગયું હતું. બીજી તરફ આ મસ્તકાનો નજારો, કાંઠે ટાપુ આવેલો છે આ એક, અને ત્યાં ધજા ખોડેલી છે અને પક્ષીઓ સુંદર મજાના દેખાતા હતા. આ છે આપણે હરસિદ્ધિ માતાનો મઢ, જે આપણે જઈએ કે નથી. આ અહીંયા ઉપર જવાની સીડી હતી, જે અત્યારે બંધ છે. પછી આપણે કુદરતી દ્રશ્યોની મોજ માણતા માણતા વધવા માંડ્યા આગળ. ત્યાંથી આપણે પહોંચી ગયા પોરબંદર ભારત મંદિર અને તારા મંદિર જોવા. તો આ આપણે નેક્સ્ટ વ્લોગમાં આવશે કે અંદરનું દૃશ્ય કેવું છે. 1 નંબર એનો પણ નજારો છે, તે જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. આવતો ભાગ આવશે અને તે ભાગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો.